જય હિન્દ. કેમ છો બધા? અથર્વ ઓનલાઈન સ્ટડી સેન્ટરમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ગુજરાત BOE 2021માં જે પેપર 1માં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછાયેલા છે તેનું સોલ્યુશન જોશું અને તેને સરળ ભાષામાં સમજીને યાદ રાખશું. પહેલો સવાલ એક્ઝામમાં જે પૂછાયેલ છે, as per the Boilers Act 1923 as amendment in 2007, following action is not a punishable. Option A, to allow any person to go inside a boiler without proper isolation from other boiler. Second option, to use boiler at higher pressure than certified. C, to use boiler after transfer from one state to others without intimation to boiler authority. D, to use boiler on provisional order. Second question, proficiency certificate of engineer can be cancelled permanently if holder option A, found guilty in allegation of negligence of duties. B, resigns from the company. C, transferred to other state. D, at the age of 58 years. હવે આ બે ક્વેશ્ચનના જવાબ જોઈએ. તો જે કાયદા પ્રમાણે કયું કામ કરવાથી આપણે સજાપાત્ર થતા નથી, કે જેનો સાચો આન્સર છે કે તમે બોઇલરને યુઝ કરી શકો છો પ્રોવિઝન સર્ટિફિકેટ પ્રોવિઝન ઓર્ડર પ્રમાણે. તો આવું કરવાથી તમને સજા પાત્ર ગણાતા નથી. સેકન્ડ ક્વેશ્ચન જે પૂછાયેલો હતો કે પ્રોફિશન્સી સર્ટિફિકેટ ઓફ એન્જિનિયરનું સર્ટિફિકેટ ક્યારે કેન્સલ થાય, કે જ્યારે તેનો આન્સર કે તેના નોકરી વખતે કોઈ પણ તેમના કાર્ય કરવામાં ભૂલ થાય અને તેમણે નિયમો અને કાયદા પ્રમાણે કામ ન કર્યું હોય, ત્યારે બેદરકારી દેખાડી હોય, ત્યારે તેમનું પ્રોફિશન્સી સર્ટિફિકેટ પરમનન્ટલી કેન્સલ થાય છે. ત્રીજો સવાલ જે એક્ઝામમાં પૂછાયેલો છે કે વેપરને સેચ્યુરેશન કન્ડિશનમાં કઈ રીતે આપણે ડિસ્ક્રાઇબ કરશું, કોના રેફરન્સમાં? એ ઓપ્શન પ્રેશર સાથે, બી ટેમ્પરેચર સાથે, સી પ્રેશર અને ટેમ્પરેચર સાથે, ડી પ્રેશર અને ડ્રાયનેસ ફ્રેક્શન સાથે. ચોથો સવાલ છે કે અટેમ્પરેટરને કઈ જગ્યાએ લોકેટ કરવામાં આવે છે? તો એ બિફોર સુપરહીટર, બી બિટવીન સુપરહીટર, સી આફ્ટર સુપરહીટર્સ, ડી ઓલ ઓફ ધ અબવ. જોઈએ આના આન્સર. તો જે પેલું છે કે વેપર અંડર સેચ્યુરેશન કન્ડિશનને ડિસ્ક્રાઇબ કરવા માટે પ્રેશર અને ડ્રાયનેસ ફ્રેક્શન બેયની જરૂર પડે, અને અટેમ્પરેટર કેન બી લોકેટેડ બિટવીન સુપરહીટર્સ, એટલે કે પ્રાઇમરી સુપરહીટર અને સેકન્ડરી સુપરહીટરની વચ્ચે અટેમ્પરેટરને લોકેટ કરવામાં આવે છે ડિઝાઇનર દ્વારા. પાંચમો સવાલ જે ગુજરાત BOE એક્ઝામ 2021માં પૂછાયેલો, RLA સ્ટેન્ડ્સ ફોર, કે આનું ફૂલ ફોર્મ શું થાય? એ રેમેનન્ટ લાઈફ ઓડિટ, બી રિઝર્વ લાઈફ ઓડિટ, સી રિમેનન્ટ લાઈફ એસેસમેન્ટ, ડી રિપેરિંગ લાઈફ ઓડિટ. હવે જે છઠ્ઠો ક્વેશ્ચન છે તે સેલ ટાઈપ બોઇલર maximum permitted working pressure is reduced by 5% when it attains age of A 20 years, B 25 years, C 50 years, D 15 years. તો જે RLA નું ફૂલ ફોર્મ છે રેમેનન્ટ લાઈફ એસેસમેન્ટ. છઠ્ઠું જે ક્વેશ્ચન છે તે સેલ ટાઈપ બોઇલરમાં તમે જો 25 વર્ષ પછી બોઇલરને ચલાવવા માંગતા હોય તો તેનું પરમિટેડ મેક્સિમમ વર્કિંગ પ્રેશર ડિઝાઇન પ્રેશરથી 5% ઘટી જાય, એટલે કે તેનું માની લો વર્કિંગ મેક્સિમમ પ્રેશર 100 બાર હોય તો 25 વર્ષ પછી તે 95 બાર થઈ જાય, એટલે કે મેક્સિમમ વર્કિંગ પ્રેશર 95 બારથી ઉપર નહીં ચલાવવું.
7મો ક્વેશ્ચન, એઝ પર ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન 1950 કાયદા પ્રમાણે બોઇલરમાં શેની જરૂર નથી? એ સેફ્ટી વાલ્વ, બી ઇકોનોમાઇઝર, સી પ્રેશર ગેજ, ડી વોટર લેવલ ઇન્ડિકેટર. 8મું, ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ ફોર વોટર લેવલ ઇન્ડિકેટર. એટલે કે એ ઓપ્શન, એવરી બોઇલર સેલ હેવ ઓનલી વન મીન્સ ઓફ ઇન્ડિકેટિંગ વોટર level in drum or cell. B. Every tubular glass water level gauge protector shall be provided. The maximum length of visible portion of the gauge glass shall be 200 mm. D. Drain cock અથવા valve with suitable discharge pipe shall be fitted to each water gauge. હવે આનો આન્સર જોઈએ. As per the Indian Boiler Regulation 1950, ઇકોનોમાઇઝર બોઇલરમાં વાપરો કે ન વાપરો તો ચાલે. અને 8મા સવાલનો આન્સર છે કે તમારા વોટર લેવલ ઇન્ડિકેટર પ્રોપરલી 2 તો હોવા જ જોઈએ, 1 થી ન ચાલે. ક્વેશ્ચન નંબર 9 જે BOE ગુજરાત એક્ઝામમાં પૂછાયેલું છે. હવે આમાં શું છે કે અહીંયાનું નીચેનું સ્ટેટમેન્ટ ખોટું છે, કેના સંદર્ભમાં? હીટ રેટ. તો ઓપ્શન એ, it is the amount of heat added to produce unit amount of work. B option, it is inversely proportional to efficiency. C option, it is directly proportional to efficiency. Option D, it reflects fuel economics. હવે 10મો ક્વેશ્ચન કે સોલ્ટ causes temporary hardness in water. એટલે કે વોટરમાં ટેમ્પરરી હાર્ડનેસ માટે કયા સોલ્ટ જવાબદાર છે? ઓપ્શન એ કેલ્શિયમ સલ્ફેટ, બી કેલ્શિયમ બાયકાર્બોનેટ, સી કેલ્શિયમ ક્લોરાઇડ, ડી કેલ્શિયમ નાઇટ્રેટ. હવે આના આન્સર જોઈએ. ફર્સ્ટ કે હીટ રેટના સંદર્ભમાં કયું સેન્ટેન્સ ખોટું છે? તો ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એફિશિયન્સી ખોટું છે. 10મો ક્વેશ્ચન કે વોટરમાં ટેમ્પરરી હાર્ડનેસ માટે કયા સોલ્ટ જવાબદાર છે? તો કેલ્શિયમ બાયકાર્બોનેટ. યાદ રાખજો, બાયકાર્બોનેટ આવે એટલે ટેમ્પરરી હાર્ડનેસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વેલોસિટી ઓફ સ્ટીમ ઇન પાઇપ is directly proportional to. Option A, number of bends in pipe. Option B, specific volume of steam. Option C, length of pipe. Option D, none of the above. હવે કે જે સ્ટીમ પાઇપમાં જે સ્ટીમ પસાર થાય છે તેની વેલોસિટી ડાયરેક્શનલ પ્રોપોર્શનલ ટુ સ્પેસિફિક વોલ્યુમ ઓફ સ્ટીમ. એટલે કે steam velocity directly proportional to specific volume of steam. યાદ રાખજો. 14th question, proper sizing of steam pipeline helps in minimizing. Option A, steam requirement. Option B, temperature drop. Option C, boiler efficiency. Option D, pressure drop. હવે જ્યારે પણ સ્ટીમ પાઇપલાઇન ડિઝાઇન કરવું હોય એટલે કે એની સાઇઝિંગ નક્કી કરવું હોય તો તેમાં મિનિમમ પ્રેશર ડ્રોપ હોવું જોઈએ. તો સાચો આન્સર ઓપ્શન ડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, એફિશિયન્સી ઓફ બેકવર્ડ કર્વ ફેન્સ કમ્પેર ટુ ફોરવર્ડ કર્વ ફેન્સ. ઓપ્શન એ હાયર, ઓપ્શન બી લોઅર, ઓપ્શન સી સેમ, ઓપ્શન ડી નોન. એટલે કે ક્વેશ્ચનમાં એમ પૂછ્યું છે કે ફેન છે તેમાં ફેનની જે ઇમ્પેલર છે તે બેકવર્ડ કર્વ છે કે ફોરવર્ડ કર્વ, કયું સારું? તો બેકવર્ડ કર્વની એફિશિયન્સી ફોરવર્ડ કર્વ ફેન ઇમ્પેલર કરતા હાયર હોય. તો સાચો આન્સર હાયર છે. સેમ આપણે જે ડિસ્કસ કરી ગયા, વેલોસિટી ઓફ સ્ટીમ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્પેસિફિક વોલ્યુમ ઓફ સ્ટીમ, પ્રોપર સાઇઝિંગ ઓફ સ્ટીમ પાઇપલાઇન which helps in minimizing pressure drop, અને efficiency of backward curve greater than forward curve fans. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાત BOE એક્ઝામ 2021 MCQ કે ફ્લો અને પ્રેશર વધઘટ કરીએ તો એની ઇમ્પેલર ઓફ ધ પંપમાં શું ઇફેક્ટ આવે જ્યારે પંપ ઇમ્પેલર ટ્રીમ કરવામાં આવે ત્યારે? એટલે કે
ઇમ્પેલરની સાઇઝ વધઘટ કરવામાં આવે ત્યારે ફ્લો અને પ્રેશર ઉપર શું ઇફેક્ટ આવે છે? ઓપ્શન એ ફ્લો ઘટે અને પ્રેશર વધે, ફ્લો અને પ્રેશર બે વધે. ઓપ્શન સી પ્રેશર અને ફ્લો બે ઘટે. ડી નોન ઓફ ધ અબો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સુપરહીટેડ સ્ટીમ superheater is added in existing boiler. As a result, furnace draft will એટલે કે એક એક્ઝિસ્ટિંગ બોઇલર છે એમાં આપણે સુપરહીટર એડ કરવામાં આવે તો ફર્નેસ ડ્રાફ્ટમાં શું થાય? ઓપ્શન એ રિમેન અનઅફેક્ટેડ. ઓપ્શન બી ઇમ્પ્રૂવ. શું ઇમ્પ્રૂવ? ફર્નેસ ડ્રાફ્ટ. સી વર્સ કન્ડિશન એટલે કે ફર્નેસ ડ્રાફ્ટમાં ઘટાડો થાય. ડી મે ઇમ્પ્રૂવ વર્સન ડિપેન્ડિંગ ઓન સાઇઝ. હવે આના આન્સર જોઈએ. પેલો જે ક્વેશ્ચન હતો જે 16 નંબરનો, ફ્લો અને પ્રેશર બે ઘટે ક્યારે? કે જ્યારે પંપના ઇમ્પેલરને ટ્રીમ કરવામાં આવે એટલે એની સાઇઝમાં ઘટાડો કરવામાં આવે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે સુપરહીટેડ સ્ટીમ પ્રાપ્ત કરવા માટે એક્ઝિસ્ટિંગ બોઇલરમાં સુપરહીટર પહેલા નહોતું પછી એડ કર્યું તો તેના ફર્નેસ ડ્રાફ્ટમાં ઘટાડો થાય છે કેમ કે જે સુપરહીટર ટ્યુબ એડ થાય છે એટલે ફર્નેસ ડ્રોપ ફર્નેસ પ્રેશર ઘટે છે. -5 મેન્ટેન કરતા હોય તો -2 આવી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું છે ગુજરાત BOE 2021 પેપર 1 MCQ. એ પેકેજ બોઇલર છે. હવે એમાં વેરિયસ પાર્ટ્સ છે, ફાયરિંગ કમ્પોનન્ટ છે, ફેન છે, પંપ ફીટ પંપ છે, ઓટોમેટિક કંટ્રોલ છે. હવે ઓપ્શન એ કે સપ્લાઇડ બાય સેમ મેન્યુફેક્ચર લૂઝ એન્ડ એસેમ્બલ એટ સાઇટ. બી સપ્લાઇડ mounted on a single base. C purchased from several parties and packed together at site. D package boiler does not exist. Next question છે to avoid scale formation chemical added to boiler water. ઓપ્શન એ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, સી સોડિયમ ફોસ્ફેટ અને ઓપ્શન ડી સોડિયમ સલ્ફાઇડ્સ. હવે આના આન્સર જોઈએ. હવે ટુ એવોઇડ સ્કેલ ફોર્મેશન કેમિકલ એડેડ ટુ બોઇલર વોટર આ સોડિયમ ફોસ્ફેટ એટલે કે TSP ટ્રાયસોડિયમ ફોસ્ફેટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે which of the following mediums will leak if safety valve in a locomotive boiler start leaking. એટલે કે સેફ્ટી વાલ્વ છે કોનો લોકોમોટિવ બોઇલરનો જે લીક થાય છે ત્યારે શું તેમાંથી બહાર નીકળે છે? ઓપ્શન એ વેટ સ્ટીમ, ઓપ્શન બી ડ્રાય સ્ટીમ, ઓપ્શન સી સુપર હીટેડ સ્ટીમ, ડી સુપર સેચ્યુરેટેડ સ્ટીમ. એટલે કે જ્યારે લોકોમોટિવ બોઇલર જે લો પ્રેશર હોય છે મીડિયમ પ્રેશરથી પણ ઓછું ત્યારે સેફ્ટી વાલ્વ પાસિંગ થાય લીક થાય ત્યારે લો પ્રેશર ટુ એટમોસ્ફિયરિકમાં સ્ટીમ કન્વર્ટ થાય છે સુપર હીટેડ. ઓપ્શન સી. હાઉ કેન ઇનકમ્પ્લીટ combustion be first judged? Option A by measuring carbon monoxide in flue gas. B by measuring oxygen in flue gas. Option C by measuring temperature of flue gases at exit of furnace. D આમાંથી એક પણ નહીં. હવે જ્યારે પણ બોઇલરમાં તમારા જે એનાલાઇઝર હોય છે જે ફ્લુ ગેસમાં એ એનાલાઇઝરમાં તમારે જો CO કાર્બન મોનોક્સાઇડ વધે એટલે સમજવું કે તમારા બોઇલરમાં કમ્બશન ઇનકમ્પ્લીટ થાય છે એટલે એક્સેસ એર વધારવાની. સાચો જવાબ છે એ ઓપ્શન બાય મેઝરિંગ કાર્બન મોનોક્સાઇડ ઇન ફ્લુ ગેસીસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે ફ્લુ ગેસનું ટેમ્પરેચર ગ્રેજ્યુઅલી વધે છે at the inlet of the chimney for given steam output is an indication of. એટલે કે તમારા બોઇલરમાં જ્યારે પણ સેમ આઉટપુટ હોય સ્ટીમનો એટલે કે બોઇલર લોડિંગ કોન્સ્ટન્ટ હોય અને તેના ફ્લુ ગેસનું ટેમ્પરેચર વધે ચીમની ઇનલેટમાં એટલે કે ESP આઉટલેટ. ઓપ્શન એ હાયર ઇફેક્ટિવનેસ ઓફ બોઇલર. ઓપ્શન બી હાઈ કેલોરીફિક વેલ્યુ ઓફ કોલ being burned. સી fouling of heat transfer surfaces. D rising of steam. D all of the above. Next question છે in which of the following welding process filler material is used? આમાંથી કઈ જે વેલ્ડિંગ પ્રોસેસ છે એમાં ફિલર મટીરિયલ
યુઝ થાય છે? ઓપ્શન એ સ્પોટ વેલ્ડિંગ, ઓપ્શન બી પ્રોજેક્શન વેલ્ડિંગ, ઓપ્શન સી સીમ વેલ્ડિંગ, ઓપ્શન ડી ઓલ ઓફ અબો. આમાંથી બધી, અને છેલ્લું ઓપ્શન છે કે આમાંથી એકય નહીં. હવે જે આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, તમારા બોઇલરમાં જ્યારે ફાઉલિંગ ઓફ ધ હીટ ટ્રાન્સફર સરફેસ, એટલે કે હીટ ટ્રાન્સફર સરફેસ જે હોય, જે તમારી એસેસરીઝ છે ત્યાં એફિશિયન્સી ઘટી જાય, કેના લીધે કે સૂટ ડિપોઝિટ થાય, ત્યારે તમારા ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ ટેમ્પરેચર ઓફ ફ્લુ ગેસીસ એટ ધ સેમ બોઇલર આઉટપુટ. એટલે કે સૂટ ડિપોઝિટ થવાને કારણે તમારે હીટ ટ્રાન્સફર પ્રોપર ન થાય. એટલે શું છે મેઇન રીઝન? ફાઉલિંગ ઓફ હીટ ટ્રાન્સફર સરફેસીસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કે તમે જે વેલ્ડિંગ પ્રોસેસ છે ફિલર મટીરિયલ યુઝ થાય છે, એવી આમાંથી એકય પ્રોસેસ નથી. એટલે નન ઓફ ધ અબો સાચો આન્સર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે ગુજરાત BOE 2021 એક્ઝામ. જ્યારે પણ તમે લોડ ઇન્ક્રીઝ કરો છો ત્યારે રેડિયન્ટ સુપરહીટરમાં શું થાય છે? ઓપ્શન એ ડ્રોપિંગ કેરેક્ટરિસ્ટિક, ઓપ્શન બી લિનિયર કેરેક્ટરિસ્ટિક, સી રાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક, ડી ફ્લેટ કેરેક્ટરિસ્ટિક. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન ડિઝાઇનિંગ એર પ્રીટર, આપણે APH કહીએ છીએ એને, એના ઇમ્પોર્ટન્ટ ડિઝાઇન કન્સિડરેશન શું છે? એટલે આપણે મીન્સ કયા ઓપ્શન છે આમાંથી, જે એમાંથી આપણે જોવાનું છે કે ડિઝાઇન કરવું હોય એર પ્રીટરનું ત્યારે શું શું જોવું પડે છે આપણે એઝ એ ડિઝાઇનર. ઓપ્શન એ એપ્રોચ ટેમ્પરેચર શુડ બી એઝ લો એઝ પોસિબલ, ઓપ્શન બી હેન્ડલિંગ એન્ડ મેન્ટેનન્સ શુડ બી ઇઝીયર, ઓપ્શન સી હીટ ટ્રાન્સફર એરિયા શુડ બી ઓપ્ટિમમ, ઓપ્શન ડી સ્ટેક gases should not be cooled to the dew point. જોઈએ આના આન્સર. હવે જ્યારે આપણે વિથ ઇન્ક્રીઝ ઇન લોડ રેડિયન્ટ સુપરહીટર હેઝ ડ્રૂપિંગ કેરેક્ટરિસ્ટિક, સાચો આન્સર ડ્રૂપિંગ કેરેક્ટરિસ્ટિક છે. યાદ રાખજો, જ્યારે વિથ ઇન્ક્રીઝ ઇન લોડ કન્વેક્ટિવ સુપરહીટર આવે ત્યારે ઇન્ક્રીઝિંગ કેરેક્ટરિસ્ટિક આવે, અને જ્યારે વિથ ઇન્ક્રીઝ ઇન લોડ રેડિયન્ટ સુપરહીટર હેઝ ડ્રૂપિંગ કેરેક્ટરિસ્ટિક. ઇન ડિઝાઇનિંગ એર પ્રીટર કયા ઇમ્પોર્ટન્ટ ડિઝાઇન કન્સિડરેશન છે? કે મેન છે સ્ટેક gases should not be cooled to the dew point. એટલે કે ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર મહત્વનું છે APH ડિઝાઇન કરવામાં. એટલે કે જે ફ્લુ ગેસ APHમાં ઇનલેટ થાય છે અને આઉટલેટ થાય છે, એ ટેમ્પરેચર should be greater than dew point temperature. 26 ક્વેશ્ચન. હવે અહીંયા ચીમની રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યું છે. મેક્સિમમ ડિસ્ચાર્જ થ્રુ એ ચીમની occurs when the height of chimney, એટલે કે ચીમની દ્વારા મેક્સિમમ ડિસ્ચાર્જ ક્યારે થાય? કે જ્યારે ચીમની હાઇટ ઓપ્શન એ ઇન્ફિનિટલી લોંગ, ઓપ્શન બી અરાઉન્ડ 200 મીટર હોય ત્યારે, ઓપ્શન સી ઇક્વલ ટુ ધ હાઇટ ઓફ હોટ ગેસ કોલમ પ્રોડ્યુસિંગ ડ્રાફ્ટ, ઓપ્શન ડી આઉટસાઇડ ટેમ્પરેચર ઇઝ વેરી લો. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે. પરફોર્મન્સ ઓફ બોઇલર is measured by the A amount of water evaporated per hour, option B steam produced in kg per hour, option C steam produced in kg per kg of fuel burn, option D all of these. હવે એક ચીમની રિલેટેડ હાઇટનો ક્વેશ્ચન છે અને એક બોઇલર પરફોર્મન્સ ઉપર છે, તો એનો આન્સર જોઈએ. હવે જ્યારે મેક્સિમમ ડિસ્ચાર્જ થ્રુ એ ચીમની ક્યારે આપણે પ્રાપ્ત કરી શકીએ? જ્યારે height of the chimney equal to the height of the hot gas column producing draft. યાદ રાખજો, મેક્સિમમ ડિસ્ચાર્જ બાય ચીમની ત્યારે ચીમનીની હાઇટ ઇક્વલ ટુ ધ હાઇટ ઓફ ધ હોટ ગેસ પ્રોડ્યુસિંગ ડ્રાફ્ટ. સાચો આન્સર સી ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન છે. પરફોર્મન્સ ઓફ બોઇલર મેઝર્ડ બાય ઓલ ઓફ ધ અબો, એટલે કે આના બધાય ઓપ્શન સાચા છે, એટલે ઓપ્શન ડી ઓલ ઓફ ધીસ. Thank you for watching Athra Online Study Center. Like, share and subscribe.